ગિરનાર લીલી પરિક્રમા વર્ષ 2025 ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી, ડીસીએફ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે, રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે. સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે. આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ, એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું. અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે. એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે. એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલી, પરંતુ જે આવ્યા છે એ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે. અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે 16 કલાએ ખીલી છે, તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે. એમનું સ્વાગત છે.